નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. હવામાન વિભાગે 26 તારીખે 43 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરી છે. ત્યારે આકરા તાપ અને ગરમીમાં મતદારોથી માંડીને ચૂંટણી સ્ટાફ માટે મંડપ અને મેડિકલ કિટ સહિતની જરૂરી વ્યવસ્થા ઊભી કરવા જિલ્લા ચૂંટણી અધિકારીઓને આદેશ કરવામાં આવ્યો છે. વાર્ષિક રૂપિયા 4 લાખથી ઓછી એટલે કે વેરાપાત્ર આવક ન ધરાવતા કરતા ધરતા જે છે કરદાતાઓએ વિદેશ પ્રવાસ કરતા પહેલા આવકવેરા અધિકારી પાસેથી નોન ટેક્સેબલ ઇન્કમ હોવાની જાણ કરતો એકનોલેજમેન્ટ લેટર મેળવવો ફરજિયાત છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પ્રચારનો આજે આખરી દિવસ છે. ત્યારે પ્રચારના પડઘમ શાંત થશે. તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માના પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાને મોટો કાયદાકીય ફટકો પડ્યો છે. ત્યારે ગુવાહાટી હાઈકોર્ટે તેમની અગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. રેલવે દ્વારા વેકેશનમાં પ્રવાસીઓના ઘસારાને પહોંચી વળવા ગાંધીધામ માલદા ટાઉન વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરાઈ છે. 25 એપ્રિલે ગાંધીધામથી ટ્રેન રવાના થશે. 29 એપ્રિલ સુધી રાજ્યભરમાં ગરમીનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે રાજકોટ અમરેલીમાં પારો 42 ડિગ્રી જે છે એને પાર કરી ગયો છે. અમદાવાદમાં રિયલ ફીલની અસર જે છે જોવા મળી રહી છે. ત્યારે બપોરે 12 થી 4 શહેરના મુખ્ય રસ્તાઓ પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળે છે. બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન 23 એપ્રિલે થયું હતું. 152 બેઠકો માટે મતદાન થયું હતું. રાજ્યમાં 92% વધુ મતદારોએ મતદાન કર્યું અને 2011 બાદ સૌથી વધુ મતદાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના અંતિમ પડાવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના સિંગણપોર 4 રસ્તા ખાતે વિજય વિશ્વાસ જનસભા ગજવી. અમદાવાદના વાહન ચાલકો માટે ટ્રાફિકના ઝાડમાંથી મુક્તિ મળી ગઈ છે એવું જાણવા મળી રહ્યું છે. ત્યારે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શહેરના વ્યસ્ત રસ્તાઓ પર હવે ટ્રાફિકનું સંચાલન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા કરવામાં આવશે. પીએમ મોદીએ કોલકાતામાં હુગલી નદીની સૈર કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે પીએમએ હુગલી નદીમાં નૌકા વિહાર કર્યો. સોશિયલ મીડિયા પર ફોટો શેર કરતા લખ્યું છે, ગંગા બંગાળના આત્મામાંથી વહે છે. હવે પીએફ કાઢવાનો પ્રોસેસ ખૂબ જ સરળ બનશે. મે મહિનાના અંત સુધી યુપીઆઈ દ્વારા તરત જ પીએફ ઉપાડવાની સેવા શરૂ થઈ શકે છે. ઈપીએફઓના નવા ડિજિટલ સિસ્ટમ CITES 2.0 સાઇટ્સ 2.0 હેઠળ આ બદલાવ કરવામાં આવી રહ્યો છે. અયોધ્યાથી ભક્તો માટે રાહતભર્યા સમાચાર સામે આવી રહ્યા છે. શ્રી રામ જન્મભૂમિ મંદિર ખાતે આવતા શ્રદ્ધાળુઓ માટે આધુનિક સુવિધાઓ જે છે એનાથી સજ્જ એસી વેઇટિંગ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં એક સાથે લગભગ 3000 શ્રદ્ધાળુઓ આરામથી બેસી શકશે. ઉત્તર પ્રદેશમાં એક મહત્વાકાંક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તરીકે ગંગા એક્સપ્રેસ વેનું 29 એપ્રિલે ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જે મેરઠથી પ્રયાગરાજ સુધી ફેલાયેલો છે અને 12 જિલ્લાઓને જોડશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ભારતીય અને જર્મન રક્ષા ઉદ્યોગના ઉદ્યોગપતિઓ અને પ્રતિનિધિઓને સંબોધન કર્યું છે. સંબોધન દરમિયાન રાજનાથસિંહે ભારતના રક્ષા ક્ષેત્રમાં રહેલી વિશાળ સંભાવનાઓ અને ઝડપી વિકાસ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ભારત અને ઈરાન વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોમાં એક મોટો વળાંક આવ્યો છે. યુદ્ધ વચ્ચે ચાબહાર પોર્ટ અંગે ભારત સરકાર લેશે મોટો નિર્ણય. $12 કરોડ લાગેલા છે દાવ પર. ટ્રમ્પ પાસે યુદ્ધ ચાલુ રાખવા માટે 7 દિવસ છે. 1 મે પહેલા અમેરિકી સંસદની મંજૂરી જરૂરી છે. પાર્ટીના 10 સંસદો વિરોધમાં છે. ત્યારે ટ્રમ્પ સંસદની મંજૂરીથી દૂર ભાગી રહ્યા છે. જાપાનમાં જોવા મળ્યો કુદરતનો ભયંકર પ્રકોપ. ભૂકંપ, સુનામી અને હવે જંગલમાં લાગી ભીષણ આગ. હજારો લોકોના જીવ જોખમમાં મુકાયા. ભારત અને યુકે વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારોની વધુ મજબૂત જે છે ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે નવી દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પોતાના બ્રિટિશ સમકક્ષ જોનાથન પોવેલ સાથે બેઠક કરી. આઈપીએલ 2026ની 34મી મેચમાં આજે આરસીબીનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થશે. ત્યારે આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે અને ટુર્નામેન્ટમાં અત્યાર સુધી બંને ટીમ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી છે. મિથોસ AI થી બેન્કિંગ સિસ્ટમ પર સાયબર હુમલાનું જોખમ વધી ગયું છે. ત્યારે નાણામંત્રી સીતારામણે હાઈ લેવલ બેઠક કરી છે. બેંકોને હાઈ એલર્ટ પર રહેવાના નિર્દેશ. 65 ચૂંટણી અધિકારીઓને આજ SIR યાદીમાં નામ નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું, મતદાન તો નહીં કરી શકો, તેમની અરજી પર સુનાવણી કરવાનો સ્પષ્ટ ઇનકાર. બંગાળમાં બોલ્યા પીએમ મોદી, પ્રથમ તબક્કાના મતદાનમાં પરિવર્તનની લહેર પર મહોર લગાવી છે. મહોર વાગી ગઈ છે. ત્યારે બંગાળમાં આઝાદી અપાવવી ખૂબ જરૂરી છે. સુરત શહેરમાં માનવતાને લજવતી ઘટના સામે આવી છે. ત્યારે 3 વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ આચરાયું છે અને બાળકી સાથે દુષ્કર્મ કરનારાની ધરપકડ કરવામાં આવી. આર્થિક સંકટનો સામનો કરી રહેલા મોલ્દીવ્સની મદદે ભારત ફરી એકવાર આગળ આવ્યું છે. ત્યારે ભારતે મોલ્દીવ્સને મોટી રાહત આપતા 30 અબજ રૂપિયાના પ્રથમ હપ્તાને મંજૂરી આપી.
ઈરાન યુદ્ધના પગલે ભારતમાં કૃષિ ખાતરનું સંકટ ઊભું થઈ શકે છે. પહેલાની સરખામણીમાં બમણો ભાવ ચૂકવવો પડશે. ટોપ 25 ન્યૂઝમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.